અને આપ સબ સાધુ સંતોના મારા ખૂબ ખૂબ પ્રણામ. આપ સબ વાગડવાસી આ આપણા હતાઈ ગામ આટલા મોટા કાર્યક્રમમાં પધાર્યા હો તો આપ સબનો હું દિલ થકી હોણલો ભરીને સ્વાગત કરું હું. કેમ કે મારું કામ કોમેડી है तो मैं कॉमेडी थकी स्टार्ट करूंगा. तो આ કાર્યક્રમમાં આટલા સબ કલાકાર આવ્યા સબની કલાને માધ્યમ થકી સબ પ્રદર્શન કરાવેંગા. તો હું બી કોમેડી માધ્યમ થકી એકાદી બે વાતોનો ગપ્પો મારવા આવી ગયો હું. તો બોલવામાં ભૂલચૂક થાય તો મોટા હો તો નાનો સમજીને માફ કરજો, નાના હો તો મોટો સમજીને માફ કરજો. તો કેન કે ભૂલ થઈ જાય પાછા માફ કરતા તો સાંભળાની જીવ હે ખસકી જા હે તો માફ કરજો. આજકાલના જમાનામાં મન કને દેવસ્થાનમાં આવીને નમવાનો ટાઈમ જ નહીં. મતલબ આ થકી રોડ થકી જતા હોયગા તો કોણે આમ ગાડી લઈને જતા હોયગા પીપ પીપ એમ કરીને જતા રહેગા, કયો આમ કરીને જતા રહેગા, કયો વધારે ખુશ હોય પીપ 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 એમ કરીને જતા રહેગા. પણ આ કણીને આવીને નમી નહીં જાયગા. અને આજ મનકને અગર કંઈક ડીજે શાદી બ્યાહ વે કે તો વે નાસવો વે 4-4 ઘંટા નાસવાનો ટાઈમ મળી જાયગા. પણ આ કણીને દેવસ્થાનમાં આવીને નાસવાનો ટાઈમ નહીં, આ નમવાનો ટાઈમ નહીં મળેગા. અને પછી ભગવાન નહીં કરે, મારો નાથ નહીં કરે, અગર આણંદ ઘેરમાં કોઈ કન્ડિશન ખરાબ આવી ગઈ, કોઈ પરિસ્થિતિ ખરાબ આવી ગઈ તો પછી ઈજ મનક આ દોડતા થકા આવેગા. હે ભગવાન, હે માતાજી, મારા આ કામ કરી દો, 2 નારળ વધરી દઉંગા એમ. તો મેં બેઠો બેઠો મારો નાથ બી વિચાર કરે કે તારો અચ્છો ટાઈમ તો કણી દે તો મારે કને નમવા નહીં આવે. આજે તો મને મસ્કો મારી રહ્યો હોય. એટલે કેન કે ભક્તિની બી જરૂર હે, પણ મારે અગર બોલવા ચાલવામાં કોઈ ગલતી થાય માફ કરજો. બસ સાંભળા જીવ હે ખસકી જા, આખો દાડો કહેતો રહુંગા. કેમ કે હું આજે ગપ્પ જ મારવાનો. આજકાલ મોબાઈલનો ખૂબ સિસ્ટમ મન કહો બાર મોબાઈલ એટલે મોગા મોગા રાખી. એપલનો તોડજો તો અડધો ડાસાવાળો મોબાઈલ, મોગા મોબાઈલ રાખી. અને એ મોબાઈલમાં તૂટી નહીં જાય એમ કરીને 2500 થી 3000-4000નું કવર રાખી, આપણા મોબાઈલ ફૂટી નહીં જાય એમ કરી. પણ આણંદ અગર કે ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય કે ત્યાં 700-800 રૂપિયાનું હેલ્મેટ નહીં લઈ શકીએ. એનો મતલબ એમ થાય કે આણંદને મોડકો ફૂટી જાય ચાલે પણ મોબાઈલ નહીં ફૂટવો જોઈએ. બાર મતલબ જમાનો ઘણો બદલાઈ ગયો એમ. ખૂબ એક જણો મને મળ્યો કાલે કે યાર અરવિંદભાઈ યાર આપણે આજે કીએ સાટા જ નહીં આપતા હોય, બીજા તો ખૂબ મેં વરી રહેજો, આપણે આ કીએ સાટા પડતા જ નહીં, તો આપણે એટલું શું પાપ કરી દીધું ભાઈ. મેં કીધું પાપ નો થાય તો એટલું મને ખબર નહીં, પણ આપણે આ બાર કેનો હામો તો ભલો નહીં સૂસી શકતા. હું તારો નહીં સૂસી શકતા હોય તો મારો નહીં સૂસી શકતા હોય. અગર આપણા ગામમાં કોણે કોઈ મજૂરી ધંધો નોકરી પાણી કરીને અગર કોઈ 4 વ્હીલર કાર ગાડી કોઈ બી લાવેગા, A to Z કોઈ બી સાધન લાવેગા તો ગામના મન કે બેઠો બેઠો વાતે કરી ઓ સા ફલાણા છોરો તો ગાડી લાવજો ને સા એમ. એટલે પાછા બીજા વિચાર કરો હું વાત કરે એટલે એના થકી સહેન ને થાય કે સબ પૈસા 2 નંબરના વહીંગા એમ. પાછા બીજો ફેર એમ કે ના મેં વાત મળી જાય યાર, હપ્તામાં તો લાવજો યાર એમ. એટલે ત્રીજો એમ કે તો શું છે એ હપ્તા જ નહીં ભરી શકે, ફાઇનાન્સ વાળું ગાડી લઈ જાય. આપણે બળીશ રે જાય, આપણને જલન આપણે ખાઈ ગઈ કી કી. પછી લાસ્ટમાં 6 મહિના 12 મહિના થાય એટલે પછી મને વાતે કરેંગા અરે યાર પેલા તે ગાડીનો હપ્તો ભરાઈ ગયો ને ગાડી ફ્રી થઈ ગઈ ને એને ખુદ નહીં થઈ ગઈ ને એમ. લાસ્ટ કોઈ બધું દેવા બદલે કોઈ શબ્દ નહીં મળે કે શું કહેવા કીન કીધું એક્સિડન્ટ થાય કે ઠોકાઈ જાય છે. આપણે કે ભલો સોસી જ નહીં શકતા. પછી મેં કેથી કેવા તમે ખુદ વિચાર લો, આપણે બધી ભલો સોસાતો જ નહીં. પહેલાના જમાનામાં બાપ દાદા થકી એક વાત મળી હતી કે આપણે ઘેરમાં રોટલી બનાવતો રોટો એમ કે અમારે રોટલી તમે પીઆઈ એટલે રોટી કહેતો હો. રોટી બનાવતો કે તો ફર્સ્ટ રોટલી આપણે ગાય બદલે કાઢતો ને લાસ્ટ રોટલી કૂતરા નાલવા બદલે. તો ફર્સ્ટ રોટલી અબારના જમાનો હું ઉતાવળ આવી ગયા મન કન દેવસ્થાનમાં આવવાનો ટાઈમ નહીં એટલે ઉતાવળ આવી ગઈ એટલે ફર્સ્ટ જેવી બનાવી ફર્સ્ટ રોટલી આદમી ખાઈ જાય ગાયવાળી. પછી આખો દાડો ગાયને જેમ ફરતો રહે નોડે પેલો હડે હેરા હારા ગામનું ઘેરનું પૂરું કામ પતાવીને લાસ્ટ રોટલી કૂતરાવાળી બાઈ ખાઈ જાય. પછી એ બાઈ કૂતરાવાળું ખાઈ ગઈ એટલે પછી હાયરા હામી થઈ જાય જરાક, અને ગોરવાળા હામી થઈ જાય, સોરો હામે થઈ જાય, લાસ્ટ ખાઈ જાય. મતલબ કે જમાનો હતો, મતલબ હું ઉદાપતિ થઈ ગયો હે. નાના મોડે મોટી વાતી કરું પણ માફ કરજો કદાચ સાંભળો ખસકી જાય. બૈરે પાછા સલાહ થઈ ગઈ એમ કોને પર ઘેરમાં તો એના આદમીને કહેજે એક સાફ એના આદમીની કહેવત કરતા જ નહીં હોય કોઈ. મતલબ એના આદમીને એમ એક જરાસી બી કહેવત નહીં કરતા ભાઈ, પણ કેક સહેલી કરીને જઈને બેઠી વાતે કરી ના મારે તો મારા ઘરવાળાને પૂછ્યા વગર આ કામ કરાશ ને કે મારા ઘરવાળા મને મારી નાખે એમ. હવે તો તાર ઘરવાળાને કડલો રાખે અમને ખબર હે.
મેં પહેલા જ કહેજો સાંભળાને જીવે ખસકી જાય હું ગપ્પો મારો પછી બાજીને તમારી વાત નહીં અમેરિકન બહેરજીને વાત કરો તમારી હેસ નહીં હો ફિર કિયા મેં હમે ભાવ ભાવ કરી દીધું ફિર લો સાથે તમારી હેસ નહીં બહારની વાત આવી આભાર જોજો પ્રોગ્રામમાં બી હો માં કે 50 જણા તો સોરા હાઈને આદમી જ ફરતા હોય એનો કારણ એ છે કે બૈરો કેન કે મસ્કવાઈ દે કે અમાર સિન્ટુન પપ્પાને અમાર સિન્ટુન તો એના પપ્પા વગર ગમે જ નહીં એટલે સિન્ટુન એના બાપો લઈને ફરતા હોય બૈરો સલાક થઈ ગઈ એમ કોને આપણે વિદેશમાં કહેવત હે કે હિઝ વાઇફ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ એમ કે ના બૈરું હોશિયાર મેં ઇંગ્લિશ નહીં આવે પણ ફરે ટ્રાય કરું પાછો મતલબ હોશિયાર એમ આપણે ગામ માટે કે બૈરું હોશિયાર વાત કઈ ફલાણાનું બૈરું સબને વિશે સણા ખાય એવી બાઈ હે એમ બોલો કે પૂરો જમાનો મતલબ બદલાઈ ગયો બાર કહેતા કે આપણે કોણાક ડુંગરપુરાડે કોણાક બીમાર હોય ગામનો આદમી કે તો કોણે મને કેમ કે કોણાક ભેગો થવા જતો રહે નગર વિદેશમાં કોણાક અગર બીમાર હોય કે તો વણાને ફૂલનો ગુલદસ્તો લઈને જઈને પછી ઇંગ્લિશમાં હું કંઈ ગેટ વેલ છું ને સ્પીડી રિકવરી મતલબ તમે જલ્દી હાજા તાજા થઈ જાઓ એમ અચ્છી દુઆ કરી વણાને તમે હાજા આપણે અગર ચલો ઠીક હે કહેતા કે ડુંગરપુરાડે પોવડો ઘેતી કોક લેવા જતો રહેજો અને કહેતા વાત મળી કે ફલાણા વેવાઈ ભરતી હે એમ તો વે જતો રહેગા વેજ આવેગા એટલે સીધો એક્સરો લઈને જોગો ઓહો તમારે તો આ ફેફડું તો પૂરું કાણું થઈ ગયું એક્સરા આમ કોઈ ખબર જ નહીં પડતો હવે પેલા પેલો કે ના યાર મારે તો યાર ટાટક્યો પગી ગયો તો ને એમ મારે તો ફેફડાને તો કોઈ બીમારી જ નહીં એમ પેલો કે યાર તો ટાટક્યાવાળા કી ટકી હે કાલે જ અમારા ગામનો હોડાનો સોરો મરી ગયું ટાટક્યો પગી ગયો તો એમ એટલે ખબર પૂછવા જાય કે પછી એને મારવા જાય ખબર નહીં પડે અને પછી હોડે એકાદું એપલ પડી જોઈએ ટેબલમાં તો કોણે મહેરકો આલી આપજો મહેરકો જ નહીં પણ કોણ અમીર મોહમ્મદ તો ગરીબ આદમી તબ वो एप्पल कापी खाई जाएगा પછી પાછો આવતા કે તમે ખાવા પીવામાં ધ્યાન દીજો હો હવે આ તો એ તો તું ખાઈ ગયો એપલ તો બોલો હું ખાવા પીવામાં ધ્યાન દે અરે કેના ખબર પૂછવા જો એમ કહો કે યાર તમે 15 દાડા પહેલા સુજાતા કેવા તમારું મોઢું કમલાઈ ગયું આજે તમે સમકી રહ્યા તમે ને હોમાંથી કે 50% બીમારી એમ નમ જ મટી જાયગા પણ આપણે કે એવું હોતું કેવો પેલો પતી જ જાય વેન વે એમ તો નાના મોટા ખૂબ મોટી વાત વધારે નહીં કરવી જય કલ્યાણ જય માતાજી